બોડેલી પોલીસ દ્વારા ₹2,53,600ની કિંમતમાં ભારતીય બનાવટના વિદેશી દારૂના જથ્થા સાથે કુલ ₹5,53,600નો મુદ્દામાલ ઝડપી પાડવામાં આવ્યો। પોલીસ મહાનિરીક્ષક વડોદરા વિભાગના શ્રી સંદીપસિંહ તેમજ છોટાઉદેપુર જિલ્લા પોલીસ અધિક્ષક ઇમ્તિયાઝ શેખ નાઓ દ્વારા જિલ્લામાં પ્રોહિબિશન તેમજ જુગારની પ્રવૃત્તિ સદંતર રીતે નેસ્તનાબૂદ કરવા તેમજ દારૂબંધીનો કડક અમલ થાય તે મુજબ કાર્યવાહી કરવા આપવામાં આવેલ સૂચનાને આધારે બોડેલી ડિવિઝનના મદદનીશ પોલીસ અધિક્ષક ગૌરવ અગ્રવાલ નાઓએ આપેલી સૂચના અને માર્ગદર્શન હેઠળ આજે બોડેલી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર BS ચૌહાણે તેઓના પોલીસ સ્ટાફના માણસોની અલગ અલગ ટીમો બનાવી પ્રોહિબિશન તેમજ જુગારની પ્રવૃત્તિ શોધી કાઢવા જણાવ્યું હતું। ત્યારે બોડેલી પોલીસ સ્ટેશનની સર્વેલન્સની ટીમના હેડ કોન્સ્ટેબલ વિજયકુમાર મનહરભાઈ નાઓને મળેલ બાતમી હકીકતના આધારે પોલીસ ઇન્સ્પેક્ટર BS ચૌહાણ, તેમના પોલીસ જવાનો ASI દિનેશભાઈ બચુભાઈ, હેડ કોન્સ્ટેબલ હરેન્દ્રસિંહ, જયેન્દ્રસિંહ, વિજયકુમાર મનહરભાઈ, અર્જુનભાઈ સિમડિયાભાઈ અને કિશનભાઈ જનિયાભાઈ સાથે મળેલી બાતમીને મુજબ બોડેલી પોલીસ સ્ટેશન વિસ્તારના વાદરડા ગામે પહોંચી ગામની સીમા રોડની જમણી બાજુ સાઈડમાં ઝાડીમાંથી એક સફેદ કલરની GJ17AH 3230 રજિસ્ટ્રેશન નંબરવાળી સ્વિફ્ટ ફોર વ્હીલર ગાડી શોધી કાઢી હતી અને જેની તપાસ કરતા ગાડીમાંથી ગોવા સ્પિરિટ ઓફ સ્મૂથનેસ વિસ્કી 180 mlના ક્વાટરિયા નંગ 1500 તેમજ માઉન્ટ 6000 સુપર સ્ટ્રોંગ 500 મિલીની પતરાની ટીન નંગ 480 મળીને કુલ ₹2,53,600ની કિંમતની ભારતીય બનાવટના વિદેશી દારૂ બિયરની નાની મોટી બોટલ નંગ 2030 સાથે પ્રોહિબિશનના મુદ્દામાલની હેરાફેરીમાં ઉપયોગમાં લેવાયેલા GJ17AH 3230 રજિસ્ટ્રેશન નંબરવાળી સફેદ કલરની સ્વિફ્ટ ગાડી મળી કુલ ₹5,53,600નો મુદ્દામાલ પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। બોડેલી પોલીસ સ્ટેશન દ્વારા પકડી પાડવામાં આવેલા ઉપરોક્ત ભારતીય બનાવટના વિદેશી દારૂ બિયરના જથ્થાને લઈને દારૂ બિયરની હેરાફેરી કરતા બુટલેગરોમાં ફફડાટ વ્યાપી ગયો છે। રિપોર્ટર દરજી જિગ્નેશ, BN ન્યૂઝ ગુજરાતી, છોટાઉદેપુર, બોડેલી।